ગુડ મોર્નિંગ, આપની સાથે હું છું વિધાતા। તો ગુજરાત માટે રાહતના સમાચાર। ગુજરાતમાં નહીં પડે ભારે વરસાદ, 3 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી વાતાવરણને લઈને કહેવામાં આવ્યું છે સૌરાષ્ટ્ર કચ્છમાં પવન સાથે વરસાદ, તો ઉત્તર ગુજરાતમાં પણ પવન સાથે વરસાદી વાતાવરણ જામવાની વાત કહેવામાં આવી છે। તો હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। ઉલ્લેખનીય છે કે નિસર્ગ વાવાઝોડાના કારણે તેની અસર જે છે તેથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી હતી, પરંતુ ગઈકાલે જ્યાં નિસર્ગ વાવાઝોડું મહારાષ્ટ્રના દરિયાકાંઠે ટકરાયું ને ત્યારબાદ જે પરિસ્થિતિ સર્જાઈ છે તેનાથી અનુમાન લગાવવામાં આવ્યું છે કે ભારે વરસાદ નહીં થાય રાજ્યમાં, પરંતુ સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે। તો 3 દિવસમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ સર્જાશે, પરંતુ ભારે વરસાદ નહીં પડે એટલે ગુજરાત માટે રાહતના સમાચાર। ઉલ્લેખનીય છે કે વરસાદને લઈને ખેડૂતોમાં પણ ચિંતા વ્યાપી ઉઠી હતી। કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું છે। તો હજુ પણ 3 દિવસ વરસાદી વાતાવરણ બનેલું રહેશે। સામાન્યથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। તો કચ્છના ભુજમાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી વાતાવરણ સર્જાયું હતું। ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો। સામત્રા દેશલપર હાઈવે પર મિની વાવાઝોડું સર્જાયું હતું। કોટ, ચકાર અને લાખોંદ ગામમાં વરસાદ પડ્યો હતો। તો મુન્દ્રામાં પણ ભારે પવન સાથે રેતીની ડમરીઓ ઉડી હતી। કેરા ગામે રેતીનું તોફાન જોવા મળ્યું હતું। તો વાવાઝોડાની અસર ગુજરાત પર ગઈકાલે વર્તાઈ હતી અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો। તો ક્યાંક મિની વાવાઝોડા જેવી સ્થિતિ પણ સર્જાઈ હતી। કચ્છ ભુજમાં વાતાવરણમાં પલટો નોંધાયો હતો અને ધૂળની ડમરીઓ ઉડી હતી। તો કેટલાક ગામોમાં ભારે વરસાદ પણ નોંધાયો હતો। કચ્છમાં ભારે પવનના કારણે દિશા સૂચક સાઇનબોર્ડ પણ ધરાશાયી થયા હતા। ભુજ ખાવડા રોડ પર દિશા સૂચક સાઇનબોર્ડ ધરાશાયી થયા। બોર્ડ ધરાશાયી થતા એક કારમાં નુકસાન પહોંચ્યું હતું। તો રસ્તો બ્લોક થતા ટ્રાફિક જામ પણ સર્જાયો હતો। દ્રશ્ય આપ જોઈ રહ્યા છો કચ્છ ભુજના, જ્યાં ગઈકાલે વાતાવરણમાં પલટો નોંધાયો હતો અને ભારે પવન ફૂંકાયો હતો, જેના કારણે કેટલીક જગ્યાઓ પર વૃક્ષો ધરાશાયી થયા। તો બીજી તરફ અહીં કચ્છ ગામમાં અનેક ગામોમાં ભારે વરસાદ નોંધાયો છે। કચ્છના અનેક ગામોમાં વરસાદી વાતાવરણ અને કચ્છના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો। ચારે તરફ ધૂળની ડમરીઓ ઉડી હતી। ભુજ તાલુકાના કોટડા, ચકાર ગામોમાં વરસાદ નોંધાયો। લાખોંદ અને પદ્ધર ગામોમાં પણ વરસાદ જોવા મળ્યો। ભુજ તાલુકાના કેરા ગામે રેતીનું તોફાન જોવા મળ્યું હતું। બાબિયા તાલુકો મુન્દ્રામાં વરસાદી વાતાવરણ સર્જાયું। વરસાદી માહોલ વચ્ચે ભારે પવન અને રેતીની ડમરીઓ ઉડી હતી। તો રાપર તાલુકાના ખેંગારપર ગામે ભારે પવનને કારણે પતરાઓ ઉડ્યા હતા। બપોર બાદ ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી। ખેંગારપર ગામે પતરા ઉડ્યા તો ક્યાંક વૃક્ષ ધરાશાયી થયા। ગીર સોમનાથ અને ગીર પંથકના વાતાવરણમાં પણ પલટો આવ્યો। સોમનાથ મંદિર સહિત આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ સર્જાયો। ગીર ગઢડાના વેળાકોટ, કોડીનારના અલીદર અને તાલાળાના કુસિયાગીર સહિતના દરિયા કિનારાના વિસ્તારોમાં વરસાદી વાતાવરણ સર્જાયું હતું। નિસર્ગ વાવાઝોડાની અસર વર્તાય ગીર પંથકમાં, તો સતત બીજા દિવસે વાવાઝોડાની અસર વર્તાય। ગીર સોમનાથના વાતાવરણમાં પણ પલટો નોંધાયો છે। વેલકોટ, અલીદર સહિત દરિયા કિનારાના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા। ભારે ગરમી અને બફારા બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો। સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો નોંધાયો। અરબી સમુદ્રમાં સર્જાયેલ નિસર્ગ વાવાઝોડાની અસરને કારણે દરિયાના કિનારાના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે। ત્યારે પોરબંદર જિલ્લાના બરડા પંથકમાં વાતાવરણમાં સતત બીજા દિવસે પલટો નોંધાયો। બરડા પંથકના
ભૂમિયાવદર ગામે કરા સાથે વરસાદ પડ્યો. સીમર અને અડવાણા સહિતના ગામોમાં પણ વરસાદનું આગમન થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. જોકે જિલ્લાના અન્ય વિસ્તારોમાં હજુ પણ વાતાવરણ સામાન્ય છે. ગરમી અને બફારાના પ્રમાણમાં વધારો થયેલો અનુભવાઈ રહ્યો છે. તો કચ્છમાં ભારે પવનના કારણે દિશાસૂચક સાઇનબોર્ડ ધરાશાયી થયા હતા. ભુજ ખાવડા રોડ પર દિશાસૂચક સાઇનબોર્ડ ધરાશાયી થયા. બોર્ડ ધરાશાયી થતા અનેક કારમાં નુકસાન પહોંચ્યું હતું. આ તરફ જામનગરના કાલાવડ પંથકમાં વરસાદી ઝાપટું પડ્યું. તો ધૂન, ધોરાજી, વાવડી, નવા ગામમાં પણ વરસાદી વાતાવરણ સર્જાયું. ફગાસ અને માછડા ગામમાં પણ વરસાદ વરસ્યો હતો. સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં વરસાદી વાતાવરણ સર્જાયું અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો. વરસાદ પડતા લોકોએ ગરમી અને બફારામાંથી રાહત મેળવી હતી. વરસાદને પગલે વાતાવરણ પણ ખુશનુમા બન્યું હતું. બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં ફરી એકવાર કમોસમી માવઠું પડ્યું. વાવ સુઈગામ પંથકમાં જોરદાર વરસાદ પડ્યો. પવન સાથે તોફાની વરસાદ થયો. પાલનપુર ડીસા પંથકમાં પણ કમોસમી માવઠું પડ્યું. અચાનક વાતાવરણમાં પલટા બાદ વરસાદી વાતાવરણ સર્જાયું હતું. તો વાવાઝોડાથી અનેક વૃક્ષો ધરાશાયી થયા. ખેતી પાકને નુકસાન પહોંચ્યું છે. વારંવાર વરસાદથી ખેડૂતોને નુકસાન પહોંચી રહ્યું છે. તો વાવ સુઈગામમાં ભારે પવન સાથે વરસાદી વાતાવરણના દ્રશ્ય આપણે બતાવી રહ્યા છે. ભારે વરસાદ વરસ્યો હતો. પાલનપુર ડીસા પંથકમાં પણ વાતાવરણમાં પલટો નોંધાયો હતો અને ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થયું હતું. સરહદી વિસ્તારમાં ફરી એક વખત કમોસમી વરસાદથી લોકોની ચિંતામાં વધારો થયો છે. કારણ કે કમોસમી વરસાદ ખેડૂતોના પાકને વારંવાર નુકસાન પહોંચાડી રહ્યું છે. નિસર્ગ વાવાઝોડાની અસર સૌરાષ્ટ્રમાં પણ જોવા મળી છે. વરસાદને પગલે ખેડૂતોનો પાક ધોવાઈ ગયો છે. નિસર્ગ વાવાઝોડાની અસર હવે ખેડૂતોની મહેનત પર પડી રહી છે. કમોસમી વરસાદ થતા ખેડૂતોની માઠી દશા બેસી છે. તલ અને બીજા પાકને નુકસાન થયું. બીજી બાજુ ખેડૂતોએ સારા વરસાદને લઈને વાવણી શરૂ કરી દીધી. ગત વર્ષે અનરાધાર અને લાંબા સમય વરસાદ વરસતા મગફળી, કપાસ અને અન્ય કઠોળના પાકને ખૂબ નુકસાન થયું હતું. ત્યારે ખેડૂતોએ ઉનાળુ પાકનું વાવેતર કર્યું હતું. પણ ભારે પવન સાથે વરસાદ તૂટી પડતા તલ સહિતનો પાક ધોવાઈ ગયો. ભીમ 11 મુહૂર્ત મુજબ ખેડૂતોએ નવી સિઝન માટે વાવણી શરૂ કરી દીધી. તેવામાં વરસાદ વરસતા ખેડૂતો નવી ચિંતામાં મુકાઈ ગયા. ગત વર્ષે મોટાભાગની સિઝનમાં કમોસમી વરસાદ રહ્યો હતો. સામાન્ય રીતે 15 જૂને ગુજરાતમાં ચોમાસું બેસવાનું હોય છે. પરંતુ 15 દિવસ પહેલા વરસાદ શરૂ થતા ખેડૂતોનું ગણિત બગડી ગયું છે. અને ભીમ 11ના વરસાદ થયો છે અને વાવણા ભીમ 11ના ગણાય અને લાભદાયક કહેવાય. આ શુભ વાવણી કહેવાય. ને બધુંય ભગવાનને પ્રાર્થના કરીએ કે આવીને આવી બધાને વાવણી કરતા રહે ને વરસાદ પાણી પરેરાય સુધી હારા કરે એવી અમે પ્રભુ પાસે પ્રાર્થના કરીએ. દેશના સંરક્ષણ સચિવ અજયકુમાર કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. આ માહિતી મળ્યા બાદ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ તેમના સેનાના અન્ય અધિકારીઓ બુધવારે ઓફિસ ગયા નહોતા. બીજી તરફ રાયસીના હિલ્સના સાઉથ બ્લોકમાં સેનેટાઇઝ કરવામાં આવ્યો. ઉપરાંત 30 એવા લોકોની યાદી તૈયાર કરાઈ છે કે જેઓ કે છેલ્લા કેટલાક દિવસોથી ડિફેન્સ સેક્રેટરીના સંપર્કમાં આવ્યા છે. આ તમામ લોકોને સેલ્ફ ક્વોરન્ટીનમાં રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. સંરક્ષણ સચિવના કાર્યાલય પાસે સેના તથા નૌસેનાના વડાના કાર્યાલયો પણ આવેલા છે. રાજ્યમાં કોરોનાનો વધુ કેર જોવા મળી રહ્યો છે. જ્યાં 485 પોઝિટિવ કેસ નોંધાયા. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાથી 30 લોકોના મોત નીપજ્યા છે. તો 24 કલાકમાં 318 દર્દીએ કોરોનાને મહાત આપી છે. અમદાવાદમાં 290 નવા કેસ નોંધાયા. તો 22 લોકોના મોત નીપજ્યા. વડોદરામાં 34 નવા કેસ, 3 દર્દીના મોત. સુરતમાં 77 નવા કેસ નોંધાયા છે અને વધુ 2 દર્દીઓના મોત નીપજ્યા છે. તો ગાંધીનગરમાં 39 પોઝિટિવ કેસ નોંધાયા. બનાસકાંઠામાં 10 નવા કેસ નોંધાયા છે. તો રાજ્યમાં 12,212 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. જ્યાં 1,122 લોકોના મોત નીપજ્યા. તો ગુજરાતમાં કોરોનાના 18,117 પોઝિટિવ કેસ છે. સુરતથી સૌથી ચિંતાજનક સમાચાર. 43,000 જેટલા લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવશે.
ડિંડોલીના 56, ગોડાદરાની 78 વસાહતોનો તેમાં સમાવેશ છે. એકે રોડની 20 વસાહતોને પણ ક્વોરન્ટાઇન કરવામાં આવશે. સુરત મનપાનો ક્વોરન્ટાઇન કરવા હુકમ કરવામાં આવ્યો છે. તો મનપા તરફથી આ હુકમ કરવામાં આવ્યો છે કારણ કે જે કેસ વધ્યા છે ને આસપાસ જે લોકો સંક્રમિત થઈ રહ્યા છે અને લોકો જે સંપર્કમાં આવ્યા છે તમામ પરિસ્થિતિને જોતા અત્યાર સુધીની જો વાત કરીએ પરિસ્થિતિની તો 43,000 જેટલા લોકોને ક્વોરન્ટાઇન કરાશે એટલે કે ચિંતાજનક સમાચાર સુરતથી. અમદાવાદ જ્યાં બોડીલાઇન હોસ્પિટલને એએમસીએ નોટિસ આપી છે. દર્દી પાસેથી ટેસ્ટિંગનો ચાર્જ લેતા નોટિસ ફટકારાઈ છે. એસવીપી હોસ્પિટલે દર્દીઓને રિફર કર્યા હતા. જવાબ આપવા 1 દિવસનો સમય આપ્યો છે. બોડીલાઇન હોસ્પિટલને નોટિસ ફટકારાઈ છે. કોર્પોરેશન તરફથી કાર્યવાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે જે કાર્યવાહી છે તેમાં દર્દી પાસેથી ટેસ્ટિંગનો ચાર્જ લેવામાં આવ્યો હતો. જે અંગેની જાણ થતાં કોર્પોરેશન તરફથી હોસ્પિટલ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે અને નોટિસ ફટકારાઈ છે. અમદાવાદના હાટકેશ્વર ભાઈપુરા વોર્ડના એએમસીના ભાજપના કોર્પોરેટર પ્રસાદ કનોજિયાના કોરોના સંક્રમિત રિપોર્ટ પોઝિટિવ આવ્યો. 2 દિવસ પહેલા નાદુરસ્ત તબિયતને લઈને સાથી કોર્પોરેટર મહેશ પટેલે એસપીપીમાં સારવાર માટે આઈસીયુમાં દાખલ કરાવ્યા હતા. જ્યારે તેમની સાથે હાટકેશ્વર ભાઈપુરા વોર્ડના ભાજપ પ્રમુખ રાકેશ પટેલનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવતા તબીબોની દેખરેખમાં તેમની સારવાર ચાલુ કરાઈ છે. લોકડાઉનમાં હવે સરકારે છૂટછાટ આપી દીધી છે. ત્યારે આ મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે કોરોના હજુ જતો નથી રહ્યો. તમામને સાવચેત રહેવું જરૂરી છે. બધા જ બજારો, ધંધા, રોજગાર, વાહન વ્યવહાર બધું ચાલુ કર્યું છે. પણ વારંવાર જે નાગરિકોને કહીએ છીએ કે દરેકે સોશિયલ ડિસ્ટન્સ, ફિઝિકલ અંતર, એકબીજાથી 5 થી 7 ફૂટ બધા દૂર રહે એવું જાળવવું જરૂરી છે. ફરજિયાત માસ્ક પહેરવા પણ જરૂરી છે. અને આ કરીશું તો જ આપણે જે લોકડાઉન ખોલી અને જનતાને, પ્રજાને, નાગરિકોને, વેપારીઓને રોજગારી મેળવવા, ધંધો રોજગાર મેળવવા બધાને જે તક આપી છે એ આપણે સારી રીતે પૂર્ણ કરી શકીશું. તો 15 જૂન સુધી નહીં ખુલે બીએપીએસ મંદિરો. બીએપીએસ સ્વામિનારાયણ મંદિરોનો નિર્ણય 15 જૂન સુધી દર્શનાર્થીઓ માટે મંદિરને બંધ જ રખાશે. જાહેર સ્વાસ્થ્યની સુરક્ષાને લઈને નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે જે 8મી જૂનથી મંદિરો ખોલવાની લઈને પણ માનવામાં આવી રહ્યું હતું, પરંતુ બીજી તરફ બીએપીએસના મંદિરોને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અને સ્વામિનારાયણ મંદિરોને હાલમાં નહીં ખોલવામાં આવે. 15 જૂન સુધી મંદિરોને ખોલવામાં નહીં આવે. તો અમદાવાદમાં છવાયું છે વાદળછાયું વાતાવરણ. મોડી રાત્રે કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ વરસ્યો. નિકોલ, બાપુનગર, નરોડા, સાઉથ બોપલમાં હળવો વરસાદ વરસ્યો હતો. તો રાજ્યના વાતાવરણમાં છેલ્લા 2 દિવસથી બદલાવ જોવા મળી રહ્યો છે. વાતાવરણ પલટાયું છે. અમદાવાદમાં પણ ગઈકાલે વાદળછાયું વાતાવરણ રહ્યું, પરંતુ તેની સાથે સાથે મોડી રાત્રે વરસાદ પણ વરસ્યો હતો. અમદાવાદના ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. વધુ માહિતી આપશે સંવાદદાતા વિભુ. વિભુ, ગઈકાલે નિસર્ગ વાવાઝોડું નબળું પડ્યું હતું મહારાષ્ટ્રના દરિયાકાંઠે ટકરાયા બાદ, પરંતુ તેની અસર જે છે મધ્યમ વરસાદને લઈને પણ અનુમાન લગાવવામાં આવ્યું છે. અમદાવાદમાં તે મુજબનું જ મોસમ બની રહ્યું છે. હજુ આવનારા દિવસોમાં એટલે કે 1-2 દિવસોમાં કેવું વાતાવરણ રહેશે? વિધાતા, જ્યારે અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રિય થયું અને ત્યારબાદ ગઈકાલે જે વાવાઝોડું છે તે મહારાષ્ટ્રના દરિયાકાંઠે ટકરાયું અને ત્યારબાદ નબળું પડી ગયું. નબળું પડ્યા બાદ પણ જે સાયક્લોન બન્યું અને તેમાંથી ડીપ ડિપ્રેશન અને ડિપ્રેશન બની ગયું છે. હજુ પણ લો પ્રેશર બનશે, એટલે કે 24 કલાક છે તે આ વાવાઝોડાની અસર છે તે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો છે ત્યાં જોવા મળશે. વાદળછાયું વાતાવરણ રહેશે. સામાન્યથી મધ્યમ વરસાદ પણ થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્રના ઉત્તર ગુજરાતમાં કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં પ્રી મોન્સૂન એક્ટિવિટીઝ અને થંડરસ્ટોર્મના કારણે પણ સામાન્યથી મધ્યમ વરસાદ થશે. એટલે કે 24 કલાક હજુ પણ વાતાવરણ છે તે યથાવત રહેશે.
ત્યારે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં પણ અત્યારે વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. સામાન્ય વરસાદની હવામાન વિભાગ દ્વારા ગઈકાલે પણ આગાહી કરવામાં આવી હતી અને રાત્રે જે કેટલાક વિસ્તારો છે કે જ્યાં સામાન્ય વરસાદી ઝાપટાઓ પડ્યા હતા અને અત્યારે પણ વરસાદી માહોલ છવાઈ રહ્યો છે. બિલકુલ વિભુ, એટલે અમદાવાદમાં પણ હજુ પણ 24 કલાકમાં વરસાદી વાતાવરણ બન્યું રહી શકે છે. વિધાતાજી, કારણ કે જે રીતે લો પ્રેશર સક્રિય થઈ ગયું, લો પ્રેશર બની ગયું છે અને તે હજુ 24 કલાક તેની અસર રહેશે. એટલે કે મધ્ય ગુજરાતના અને દક્ષિણ ગુજરાતના જે કેટલાક વિસ્તારો છે કે તો અમદાવાદ સહિતના અનેક વિસ્તારોમાં જે વાદળછાયું વાતાવરણ રહેશે, વરસાદી માહોલ રહેશે અને તેના કારણે જે બફારો પણ થઈ રહ્યો છે. એટલે લાગી રહ્યું છે કે જ્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે સામાન્યથી મધ્યમ વરસાદ થશે, તો આજે પણ એવું લાગી રહ્યું છે કે અમદાવાદ શહેરમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે. જી વિભુ, આભાર માહિતી બદલ. તો આજે પણ છૂટો છવાયેલો વરસાદ થવાને લઈને હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે જ્યાં નિસર્ગ વાવાઝોડાની જે અસર છે 24 કલાક સુધી હજુ પણ વર્તાશે અને આવનારા 2 દિવસમાં મધ્યમથી જે સામાન્ય વરસાદ છે તેની વકી કરવામાં આવી છે. તો અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ હાલમાં પણ જોવા મળી રહ્યું છે. ગઈકાલે મોડી રાત્રે કેટલાય વિસ્તારોમાં, અમદાવાદના કેટલા વિસ્તારોમાં વરસાદી વાતાવરણ સર્જાયું હતું. ભરૂચમાં દહેજની યશસ્વી કંપનીમાં બ્લાસ્ટ મામલે મૃત્યુઆંક વધીને 8 પર પહોંચ્યો છે. તો વધુ 2 શ્રમિકોના મોત સારવાર દરમિયાન થયા. અગાઉ 6 શ્રમિકોના મૃતદેહ મળ્યા હતા. કંપનીના બોઇલરમાં બ્લાસ્ટ થયો હતો અને આ ઘટનામાં શ્રમિકોના મોત નીપજ્યા છે. તો મૃત્યુઆંક વધ્યો છે. હાલમાં જે માહિતી મળી રહી છે, અપડેટ મળી રહ્યા છે, તેમાં હવે મૃત્યુઆંક વધીને 8 પર પહોંચ્યો છે, એટલે કે વધુ 2 શ્રમિકોના મોત થયા છે. રાજ્યસભાની ચૂંટણી પહેલા મોટા સમાચાર. કોંગ્રેસના 3 MLA નીતિન પટેલને મળ્યા છે. સ્વર્ણિમ સંકુલ 1માં મુલાકાત થઈ. લલિત કગથરા, લલિત વસોયા અને કિરીટ પટેલે મુલાકાત કરી છે. મત વિસ્તારના કામ માટે મળ્યાનો 3 ધારાસભ્યોએ દાવો કર્યો છે. પરંતુ આ મુલાકાતને લઈને હવે ચર્ચાઓ તેજ બની રહી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યસભાની ચૂંટણી આવી રહી છે. 19 જૂને આ ચૂંટણી યોજાવાની છે. તે પહેલા કોંગ્રેસના 3 ધારાસભ્યો નાયબ મુખ્યમંત્રીને મળતા અનેક તર્ક વિતર્કો થવા લાગ્યા છે. જોકે બીજી તરફ આ અંગેની વાત વહેતી થતાં જ ધારાસભ્યોએ જણાવ્યું છે. કોંગ્રેસના ધારાસભ્યોનું કહેવું છે કે મત વિસ્તારના કામ અર્થે તેઓએ મુલાકાત કરી છે. અનલોક 1માં મોટાભાગના ધંધા રોજગાર ઉદ્યોગો ખુલ્યા છે, તો સરકારી કચેરીઓ પણ ધમધમતી થઈ છે. ત્યારે હવે આજથી આરટીઓ કચેરી પણ ખુલવા જઈ રહી છે. લોકડાઉનના કારણે લાંબા સમયથી વાહનો સંબંધિત કામગીરી માટે અટવાયેલા વાહન ચાલકો માટે રાહતના સમાચાર છે. 4 જૂનથી રાજ્યની તમામ આરટીઓ કચેરી ખુલવા જઈ રહી છે. રાજ્યની આરટીઓ, એઆરટીઓ કચેરીમાં 4 જૂનથી વાહન ચાલકો અને અરજદારો માટે કામગીરી હાથ ધરાશે. જો કે અરજદારો સીધા જ કચેરીએ ન પહોંચી જતા, કેમ કે કચેરીઓ ખુલશે પણ નિયમો સાથે. સત્તાવાર સૂત્રો મુજબ અરજદારોએ વાહન અને લાયસન્સ સંબંધિત કામગીરી માટે ઓનલાઈન એપોઇન્ટમેન્ટ લેવાની રહેશે. પાકા લાયસન્સની કામગીરીનો ભરાવો થઈ જતા અમદાવાદ સહિત 9 શહેરમાં શનિ રવિ પણ કામગીરી હાથ ધરાશે. જ્યારે HSRP ફિટમેન્ટની કામગીરી માટે ઓનલાઈન એપોઇન્ટમેન્ટ લઈને બપોરના 3 કલાક પછી જ આરટીઓ કચેરી આવવાનું રહેશે. આરટીઓ કચેરીમાં ફરજિયાત માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને થર્મલ સ્ક્રીનિંગ પછી જ વાહન ચાલકોને એપોઇન્ટમેન્ટના 15 મિનિટ પહેલા પ્રવેશ અપાશે. તેમાં પણ કન્ટેનમેન્ટ એરિયાના લોકોને એપોઇન્ટમેન્ટ નહીં મળે. સરકારી સૂત્રો પ્રમાણે અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર, જામનગર, બનાસકાંઠા, મહેસાણા, ભુજ ખાતે ડ્રાઇવિંગ લાયસન્સની કામગીરી શનિ અને રવિવારે પણ સવારના 9 થી સાંજના 6:30 કલાક સુધી હાથ ધરાશે. આરટીઓ કચેરીમાં 4 તારીખથી અમે કામકાજ શરૂ કરી રહ્યા છીએ, જેમાં ફરજિયાતપણે આરટીઓ કચેરી ખાતે જ આવવું પડે છે. એવા કામો ત્યાંથી શરૂ થશે. ઓનલાઈન જે કામોમાં આવરી લીધા છે એવી બાબતો, ઓનલાઈન સેવાઓ અમારી શરૂ રહેવાની છે. લાયસન્સની સમય મર્યાદા 21 માર્ચથી 31 જુલાઈ સુધીમાં પૂરી થઈ ગઈ કે થઈ જશે, જે 31 જુલાઈ સુધી ડ્રાઇવિંગ લાયસન્સના ટેસ્ટ આપી શકશે. 31 જુલાઈ સુધી ડ્રાઇવિંગ લાયસન્સ માટેના ટેસ્ટ આપી શકાશે. આ માટે વધારાની ફી નહીં લેવાય.
લર્નિંગ લાયસન્સની સમયમર્યાદા લોકડાઉનમાં પૂરી થઈ છે તેમણે પરિવહન.gov.in પરથી ઓનલાઈન એપોઇન્ટમેન્ટ લેવાની રહેશે. તો વાહનોનું ફિટનેસ કાર્ય પણ નક્કી તારીખ પ્રમાણે થશે. વાહનોની ફિટનેસની કામગીરી માટે વાહનોના નંબરના છેલ્લા આંકડા પ્રમાણે નક્કી તારીખે આવવાનું રહેશે. વાહનનો છેલ્લો આંકડો 1, 2 હોય તેમણે ફિટનેસ કેમ્પમાં 8, 15 અને 22 જૂને, છેલ્લો આંકડો 3 અને 4 હોય તેમણે 9, 16 અને 23 જૂને, છેલ્લો આંકડો 5 અને 6 હોય તેમણે 10, 17 અને 24 જૂને અને છેલ્લો આંકડો 7 અને 8 હોય તેમણે 11, 18, 25 જૂને, છેલ્લો આંક 9 અને 0 હોય તેમણે 12, 19 અને 26 જૂને આવવાનું રહેશે. અરજદારે કામગીરી માટે નિયમોનું ફરજિયાત પાલન કરવું પડશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. ધોરાજીમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. ધોરાજીમાં મધરાત્રે ધીમી ધારે વરસાદ શરૂ થયો તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ધોરાજી તથા આસપાસના વિસ્તારોમાં વરસાદી વાતાવરણ સર્જાયું, લોકોને ગરમીથી રાહત મળી. તો બીજી તરફ જીરું, તલ, મકાઈ, જુવાર સહિતના પાકને નુકસાન જવાની ભીતિ છે. તો રાજ્યમાં કમોસમી વરસાદી વાતાવરણ સર્જાઈ રહ્યું છે, જ્યાં ધોરાજીના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો અને વરસાદ વરસ્યો હતો. ધોરાજીમાં મધરાત્રે ધોધમાર વરસાદ શરૂ થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. જૂનાગઢમાં ચાલુ વર્ષે સિંહ ગણતરી નહીં થાય. હાલ કોરોનાની મહામારીને પગલે સિંહ વસ્તી ગણતરી સંભવ નથી. તો આ સાથે જે બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. બધું સમાચાર માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.